મેં હું તમને બતાવી ત્યાં સુધી આનો છે. પછી સામે ઓલે બાવળિયાને એવું દેખાય ને એની આગળ ખોડિયારમાંનું મંદિર છે જ્યાં. જ્યાં આપણે વરસાદના લીધે આપણે એ બધો રસ્તો થોડો ધોવાણ થઈ ગયો એટલે જ્યાં ઠેઠ નહીં જઈએ કે પણ આ ધાર ને બાર ને બધું તમને બતાવી દઈએ જવા. અત્યારે હાવજ ને એવી વધારે અહીંયા ઓલું છે એટલે આપણે બહુ અંદર ધાર ની અંદર નહીં જઈએ કે અત્યારે હાવજ આપણે અહીંયા આવી ગયેલા છે. આજ રાતે તે આવ્યા હતા અહીંયા રાતે 2 વાગ્યે બરાબર. તો એટલે બધી આપણે નહીં જઈએ કે બરાબર. પછી આગળનું દૃશ્ય આપણે આમ હાલ્યા જઈએ આપણે બીજો ગાળો એક તમને બતાવી દઈએ. કર્યું તો જવો મિત્રો આવા આપણે ગાળા નીકળી આ ડુંગર આવડિયા વેણે આમ હાલી જાય છે. આમ આગળ ખેતરો છે. અહીંથી આ બધું થઈને જવું અહીંયા આવ્યા થાય. પછી અહીંથી ફરતો આમ સામો શમશાન છે. જો આ દેખાય હમું શમશાન છે. તો ત્યાં સેવકો તમને કહો સમૂહ લગ્ન કરે છે અને ડાકડમનું પ્રોગ્રામ બધું બહુ સારું કરે છે. તો એ શમશાન સામે દેખાય છે. પછી આ ગાળામાં અહીંયા પાણી તમને વેચાણ છે એ તમને બતાવી દે. અને જો તળાવ સામે રહ્યું એ તળાવે આ જે ત્રણ દી વરસાદ આવ્યો તો 3 દી એની અંદર વરસાદની અંદર જો તળાવ કેટલું ભરાઈ ગયું છે. પછી આપણે હવે આ ગાળાનો વિષય બતાવી દઈએ. હો હાલો જો મિત્રો આ પાણી આ ગાળાનું પાણી આવે એ આ ગામની બાજુમાં તળાવ છે ત્યાં આવી જાય છે આ પાણી. તો જો અહીંથી આપણે આ તમને ઠેર સુધી બતાવતા ઓલા આપણા શું છે શમશાન આપણે મંદિર છે મંદિર સુધી તમને ઠેર સુધી સારા બતાવતા હો કે આખું ઠેર સુધી મંદિર સુધી જોતા હાલે છે. તમને ત્યાં જઈને પછી મંદિરના દર્શન કરાવીએ માતાજીના મેરડીમાંના. વરસાદની અંદર આ પાણી એટલું ચાલુ છે જવા ઠેઠ સુધી. ચાલુ છે જો આ તમને પાણી આવે બધું બતાવી દે છે. જો અહીંયા પાણી ભર્યું છે કેટલું ભર્યું છે એટલું પાણી. જો મિત્રો આ ખાડો આખો પાણીનો ભરાઈ ગયેલો છે. જો આ પાણીનો આખો શાળામાં વરસાદ છે કમોસમી વરસાદ કહેવાય મતલબમાં માવઠું. તો માવઠાની અંદર જો આ પાણી ભરી ગયું છે તળાવે એટલું ભરાઈ ગયું છે. હવે આપણે માતાજીના તમને દર્શન કરાવી દઈએ કે શમશાન આપણે મેરડીમાંનું મંદિર આખું છે. તો મંદિરે માતાજીના દર્શન માતાજીના મંદિરનું આખું લઈ લીધું. દર્શન કરાવી દઈએ. તો અહીંયા માતાજીને આપણે મેરડીમાં દર્શન કરી દો.
આ ખોડિયાર ગાળો છે, પાલીતાણા ધોળીઓ કહેવાય. આ ધોળિયાની અંદર આ ખોડિયારી ગાળો કહેવાય. આપણે ખોડિયારી ગાળાની અંદર અત્યારે આમ ગણો તો શાળો જ ગણાય અને કમોસમી વરસાદ છે. આ તો આપણે વરસાદ રહી ગયો પછી આપણે અહીંયા આવ્યા છીએ તો વરસાદ નકર આ ગાળો હાલ્યો જતો હોય તો અહીં ત્યાં એટલા ઊભું ન રહેવાય એવો વરસાદ છે. અત્યારે જવા પાણી ચાલુ છે. આ પાણી કેટલું પડે એ તમે જોવું અહીં છે. અને અહીંયા નીચે એક જ આ તળાવ છે. આ એક ગાળો અને એક ગાળા ઓલ પાસે આવવાના બે ત્રણ વેણકા. આ બે ગાળા થઈને આખું ત્યાં તળાવ ફરી દે છે. પાલીતાણા તળાવ નીચે છે એ તળાવ તમે જોવો મિત્રો. તો આગળના દ્રશ્યો આપણે આ બતાવી દઈએ અમારા મનીષભાઈ. મનીષભાઈ આપણે આ રેણે પાણી હાલ્યું છે એ બતાવી દો. પછી આ બાજુ રેણે શેમનો આગળ હાલ્યા હતા અને પાણી બતાવો. પછી જવો આ બધું આ વેચાણ થઈ ગયું છે પાણી. જ્યાં અત્યારે શાળામાં ને આમાં ધાળિયામાં વરસાદ વયો જાય ને તો એ પાણી એમના વેચાણ જ રહે. બરાબર. જુઓ હવે અહીંથી વ્યાવામાં છે અહીં છોડી જાઓ અને ઉપર વ્યાવ હાલો. તો મિત્રો છે આ ટૂંકો ગાળો છે ને પાણી આવે જોવા ધોવાણ થઈ થઈને હેઠા ગાળો અંદર ઉતરી ગયો નકર જવા ફરતો ફરતો ડુંગર છે. આમાં દ્રશ્ય બતાવી દો કે આ સાઈડમાં બતાવી દો. પેલા પણ